કરવાનો વારો આવ્યો છે। માળિયા પાસે નેશનલ હાઈવે પર પાણી વહી રહ્યા છે। મચ્છુ 1, 2 અને 3 ડેમમાંથી પાણી છોડવાનો વારો આવ્યો। હાલ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। મચ્છુ 2 અને મચ્છુ 1 પણ ફૂલ થઈ ગયું છે। આપણું જે પાણી ચોટીલાથી આવે લગભગ 60 કિલોમીટરથી પાણી આવતું એટલે પાણીની આવક જાજી છે। પાણી 2017માં હતું, એથી પણ વધારે પાણી છે। પણ આ જે નેશનલ હાઈવે કચ્છ હાઈવે એ આખો અત્યારે તમે જુઓ કે આખો ડૂબી ગયું છે। આજુબાજુના 5-6 ગામ છે, એના અમુક માણસોને 300 માણસને સ્થળાંતર કરી લીધા છે। બીજા જે વડીલો છે એ બધા ગામમાં એની વ્યવસ્થા કરી નાખી છે। તો મચ્છુ 1, 2 અને 3 ડેમના દરવાજા ખોલાતા હાલ હાઈવે બંધ કરવાનો વારો આવ્યો છે। પાણી ફરી વળતા હાઈવે બંધ કર્યો છે। નેશનલ હાઈવે બંધ કરતા કોઈ વાહન વ્યવહાર થાય અને કોઈ વાહન ન ફસાય તેના માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું અને હાઈવે હાલ બંધ કરવાનો વારો આવ્યો છે। મોરબીમાં મચ્છુ 1, 2 અને 3 ડેમમાંથી પાણી છોડાયું અને પાણી છોડાતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે।